વસ્તુ ભાઈ જોવ તમે આયા જોવ ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં છે? છો અમે પણ મજામાં છીએ. તો ભાઈ દર્શન થઈ ગયા. આપણે જેનું કામ હતું, અમે કઈ મેળા હાટું તો આવ્યા નતા. આપણા માટે પીઝા લાપીનોઝ માંથી પીઝા લાવ્યો. એને મને પાણીપુરી ઓછી ભાવે અને એને પીઝા ભાવતો જ નથી. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે જઈએ છીએ અમે ભાઈ રામાપીરનો મંડપ, જે તમે આગલા વિડીયોમાં જોયું હશે કે ભાઈ હજી મંડપ ઊભો નહોતો થયો, ઊભો કરવાનો બાકી હતું અને આજે સવારમાં તેનું મુહૂર્ત હતું. તો આજે થઈ ગયો છે ભાઈ મંડપ. તો અમે જોવા જઈએ છીએ અને તમને પણ બતાવશું. અને પ્લસ કે આજે મેળો પણ છે, તો મેળામાં પણ આટા મારીને વહી આવીએ ઘડી. ને આજે ભાઈ તમે એક ખાસ વસ્તુ ભાઈ જોવ તમે આયા જોવ ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા મજામાં છે? છો અમે પણ મજામાં છીએ. તો અત્યારે અમે જાય છે મંડપના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવશું. તો ચાલો બધા અમારી સાથે બન્યા રહેજો વિડીયોમાં. અને આને પણ આવવું છે અમારી હારે, જો તૈયાર થઈ ગયો આવવા માટે. સારું, ચાલો મિત્રો, તો વાગી ગયા છે 6 અને જઈએ છીએ અમે મેળામાં અને રામાપીરનો મંડપ જોવા માટે. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. તમે પણ દર્શન કરી લેજો અને એક લાઈક અને એક કમેન્ટ કરી દેજો. જય શ્રી રામ. ગાઈસ, તો આવી ગયા છે આપણે ભાઈ રામાપીરનો મંડપ જોવા માટે. પણ મંડપ તો છે, પણ અમારો એકાદી વાતમાં તો પોપટ થઈ જ જાય. મંડપ તો છે ભાઈ, જો તમે જોઈ લ્યો, બહુ મસ્ત છે ભાઈ. આપણે પહેલી વાર જોયું, પણ મેળો પૂરો થઈ ગયો. જો બધું હંકેલવાની તૈયારી છે. મેં આને કીધું હતું સવારમાં જવું, પણ ન આવી. હું ઉઠ્યો નતો બરોબર. હા, ભાઈ દર્શન થઈ ગયા. આપણે જેનું કામ હતું, અમે કઈ મેળા હાટું તો આવ્યા નતા, પણ શું કહેવાય, મેળો હોત તમને લોકોને મજા આવે કે ભાઈ ત્યાં ઉઠી ત્યારે નહોતો ને આવું નથી. વાંધો નહીં છે નહીં, તો આપણાથી કંઈ થાય નહીં. આપણું તો કંઈ હાલવાનું નથી. સારું, ચાલો તો ભાઈ દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે. જઈએ છે પાછા ઘરે. બીજું તો શું થાય હવે? પાણીપુરી ખાવા જવું કે હે? કેમ? તે દિવસે પાણીપુરી ખવડાવતો હતો ને રવિવારે, તો કાંઈક વળમાં ખાધી નહીં. આજ હવે છે ને, હવે રિંકુ નહીં હોય તો હે? સારું, ચાલો ભાઈ, તારે રોકાવું ને? સારું ભાઈ, અમે જઈએ છીએ ભાઈ હવે ઘર બાજુ પાછા. અને આ રહેશે લગભગ 3.5 દિવસ રહી ને. તો ભાઈ જેને પણ રામાપીરનો મંડપ જો ભાઈ દર્શન કરી લ્યો. મને તો ચાલુ પર્સનલી બહુ ગમ્યું હો ભાઈ, જોરદાર છે. પણ મેળો નથી. બધું જો સામે તમને મંડપ દેખાય છે, ત્યાં હતો મેળો, પણ હવે નથી. હવે ભાઈ જો બધું હકેલવાની તૈયારી ચાલુ છે. સારું, ચાલો ભાઈ, તો આપણે જઈએ છીએ હવે ઉના અને કિરણને પાણીપુરી ખવડાવી દઉં. અડધી ડીશ. સારું, ચાલો તો બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈસ, કેમ છો બધા? તો આવી ગયા છે અમે મેળામાં. ગયા તા મેળામાં ભાઈ, પણ મેળામાં છે ને ક્યાંય મેળ આવતો નથી. અમારે મેળાનો ગુજરાતી ભાષામાં, હાવ દેશી ભાષામાં કહું તો શ્રાપ છે ભાઈ અમને મેળાનો, કે અમે જાય ને મેળો હોય ને તો એ પૂરો થઈ જાય. તો રામાપીરનો મંડપ હતો, તો તે જોયો, બહુ મજા આવી ગઈ ભાઈ. એમાં મેળો નહોતો તેનો અફસોસ થયો નહીં, કેમ કે મંડપ જ એવો હતો રામાપીરનો. અને યાર જોઈને બહુ આનંદ થયો, કેમ કે યાર ખાલી દોરડા ઉપર જ કાંઈ નહીં ભાઈ, એમને ઊભા હતા. આપણા નાના થાંભલા હોય ને ભાઈ, તો એને ખાડો ગળીને કાઢવો આપણે. આ તો એમને તો ભાઈ રામાપીર જ કરીએ કે ભાઈ. ને ન્યા કિરણે કીધું હતું ભાઈ મારે પાણીપુરી ખાવી. તો ભાઈ જો પાણીપુરીની મહેફિલ ચાલુ થઈ ગઈ જો ભાઈ. અને આપણા માટે પીઝા લાપીનોઝમાંથી પીઝા લાવ્યો. એને મને પાણીપુરી ઓછી ભાવે અને એને પીઝા ભાવતો જ નથી. એને ટ્રેસ કર્યો પડી કે મને નહીં ભાવે, તો વાંધો નહીં. મેં કીધું આપણે તો હાલશે ભાઈ. સારું, ચાલો મિત્રો, તો પાણીપુરી પીઝા ખાવા માટે તો અમે ખાઈ લઈએ છીએ, કેમ કે ઠરી જાય પછી મજા નહીં આવે, ઠંડુ થઈ જાય પછી. તો સારું, ચાલો મિત્રો, અમે ખાઈ લઈએ છીએ અને મળીએ છીએ થોડી વારમાં. તો બના રહેજો આગળ વિડીયો. ગાઈસ, ગુડ ઇવનિંગ, જય મોગલમાં. તો અત્યારે વાગી છે રાતના 10 અને ભાઈ આજે જમવાનું તો કાંઈ બન્યું નહોતું, કેમ કે ભાઈ
પાણીપુરી ને પીઝા જેટલું હતું ને કે ભાઈ એ માંડ પૂરું કર્યું. તો પછી ખોટું જમવાનું બનાવીને બગાડવું એના કરતા બનાવ્યું જ નહોતું. અને ભાઈ આને છે ને કેટલા દિવસથી પાણીપુરી ખાવાની ઈચ્છા હતી. હા હું હા આજે ફાઇનલી કપિલે મહિના 1.5 મહિના પછી પાણીપુરી ખવડાવી. કેમ તને રવિવારે કીધું તું ને? કીધું તું કેમ કીધું તું? તો હું ખાવ પછી તમે એવું કેવું મારે હવે શું કરું, મને ભૂખ લાગી તો પછી મારે શું કરું? જો ભાઈ એમાં એ કેવું છે ખબર છે કે ભાઈ મને છે ને પાણીપુરી આ નહોતી ને. જો ભાઈ એવું નથી કે ભાઈ એની બાઈનું મારી બાઈનું ખેંચવું એવું કાંઈ નથી. જે રિયાલિટી છે ને એ જ કહું છું કે ભાઈ એ નથી ને એ પેલા ફાસ્ટ ફૂડ મને બહુ ભાવતું. પણ જ્યારની એના હાથની હું રસોઈ ખાઉં છું ને ત્યારનું બહારનું ખાવાનું મેં ઓછું કરી નાખ્યું. મેં એને એવું કીધું હતું કે ભાઈ તું છે ને તારે પાણીપુરી ખાઈ લેવાની, મને તારા હાથની રસોઈ બનાવી દેવાની, બરોબર? તો એણે મને એમ કીધું કે ભાઈ તો હું ખાવ ને તમે ન ખાવ તો મને ન મજા આવે, એટલા માટે ખાતી નથી. કા એ ભલે પછી એનું ઈ જ થાય ને, એ પાણીપુરી ખાઈ નહીં મારે રસોઈ તો બનાવવાની જ. એની કરતા પાણીપુરી ખાધાવીને બનાવી નાખી તો હું વાંધો. એટલે ભાઈ જો ભાઈ મને આદત પડી ગઈ છે એના હાથનું ખાવાની. તો ભાઈ હોય ભાઈ બધાની ચોઈસ હોય ભાઈ. એટલે જેઠાલાલની જેમ જેઠાલાલ કેમ કહે કે દયા તારા તું અન્નપૂર્ણા છે એમ આ મારી અન્નપૂર્ણા છે ભાઈ. પટા મસ્કા લીધું. મસ્કા કોઈ નથી મારતું, સાચું કહું. મસ્કા. સારું ચાલો મિત્રો, તો હવે થઈ ગયું છે લેટ. તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.